બરાબર, જેનું નામ છે કંજેક્શન. કંજેક્શન એટલે સંયોજક. અને શું કહેવાય? સંયોજક. હવે આનો ઉપયોગ શું હોય? કંજેક્શન સંયોજક તો કીધું. હવે આ સંયોજક જે છે આનો ઉપયોગ શું છે? તો આનો ઉપયોગ બે અલગ અલગ વાક્યો હોય એને જોડવા માટે જે શબ્દો વપરાતા હોય આ શબ્દને કંજેક્શન કહેવામાં આવે છે. એકદમ ઇઝી સિમ્પલ ટોપિક છે. માર્ક્સ 3 એ 3 મેળવી શકીએ. આજનો આપણો લેક્ચર પૂરો કરીએ તો તમે 3 માર્ક્સ મેળવી શકો એવું આપણે કરી દેવું છે. બરાબર? તો કંજેક્શનનો ટોપિક ચાલુ કરીએ. આના પહેલા તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમને 3 PDF આપવામાં આવેલી હતી. એક પ્રપોઝિશન, એક કંજેક્શન અને એક પ્રોનાઉન્સની. ચલો આંગળી ઊંચી કરો. કેટલા વિદ્યાર્થી મિત્રોએ આ કમ્પ્લીટ લખી લીધી છે? ઇંગ્લિશ ગ્રામર બુકની અંદર મેં લખવાની કીધી હતી, યાદ છે? તો કંજેક્શન લખ્યું હશે ને એને જલ્દી આમાં ખબર પડશે. જેને કંજેક્શન લખી નાખ્યા હશે એને જલ્દી ખબર પડી જવાની. અને 3 માર્ક્સના જલ્દી ફાઇનલ થઈ જશે. નથી લખી તો લખી નાખજો. અહીંયા આવશો, ઇન્ટરનલ માર્ક તમને મારે દેવાના છે અને અત્યારે વારો ચડશે, કાંઈ મળશે નહીં. બરાબર? તો હું સિમ્પલથી ચાલુ કરું. 11 થી 12 કંજેક્શન હું અત્યારે લખાવીશ. તમારે તમારી ગ્રામરની બુકમાં વરી પાછો કંજેક્શનનો તો એડિંગ લખવાનું કે કંજેક્શન 3 માર્ક એવું. 3 માર્કમાં આપને બોર્ડમાં પૂછાવાનું છે. બરાબર? કંજેક્શન 3 માર્ક એવું તમારે લખવાનું અહીંયા. તો હવે હું 11 થી 12 કંજેક્શન અહીંયા લખીને તમને ભણાવું છું. એનો ફોટો પાડીને તમને આવશે તમારા વોટ્સઅપની અંદર. તો તમારે એ મુજબ ગ્રામરની બુકમાં ઉતારતું જવાનું છે. કાલે ઈમેલ તો આપણે પૂરો કર્યો તો ઈમેલ આપણે લખવાનું કીધો હતી. તમારું બધું લખાયેલું હોવું જોઈએ. અહીંયા હું માર્ક કરું છું, બધી નોટ બને છે કે ક્યાં કેટલું લેસન અપાણું છે, બધું જ ચેક થશે આવી. ચલો સ્ટાર્ટ કરીએ સિમ્પલ શબ્દથી. તો પહેલો શબ્દ એન્ડ. એન્ડનો ગુજરાતી થાય અને. બરાબર? આ શબ્દ પણ આપણે પૂછાઈ શકે છે. તો આમાં તો કાંઈ ના હોય કે બે વાક્ય અને કરીને જોડવાના હોય. બરાબર? એટલે આ એન્ડ વાળા વાક્યમાં શું હોય કે કરતા બેયના સેમ હોય. કે મેં એવું કીધું કે મનીષ ઇઝ એ બોય, કે મનીષ છોકરો છે. તો એના વિશે મારે બીજું કેવું હોય તો હી વાપરો ને એના જગ્યાએ સર્વનામ. હી ઇઝ ક્લેવર, એ હોશિયાર છે. એ મારે બેયને જોડવા હોય વાક્ય તો હું શું કરું? બીજો કરતા, બીજા વાક્યનો કરતા હોય એ કાઢી નાખવાનો હોય. કેવી રીતના જોવો કે એક ઉદાહરણ લખું છું કે અહમેદ went to school. આ પહેલું વાક્ય. Ahmed went to school. He met the teacher. He met the teacher. તો આને આપણે એન્ડ કંજેક્શન થી જોડવું હોય તો કે અહમદ છે went to school, સ્કૂલ ગયો હતો અને એ ટીચરને મળ્યો હતો. તો આ અહમદ વિશે જ છે ને ભાઈ વાક્ય. હે? અહમદ went to school. અહમદ went to school and he met the teacher. પણ અત્યારે બે વાક્ય અલગ છે તો આપણે જોડવા હોય તો શું કરશું? તો આને આ રીતના આમ જોડશું કે અહમદ went to school and. આ એન્ડ થી જોડ્યું તો બીજા વાક્યનો કરતા કાઢ નાખ્યો ને. met the teacher. અહમદ went to school and met the teacher. તો જ્યારે એન્ડ થી જોડીએ ને ત્યારે બીજું વાક્ય હોય ને
એનો કર્તા છે એ કાઢી નાખવાનો. પડી ખબર? 12 કન્જેક્શન યાદ રાખવાના છે તમારે, 12 ટોટલ. અને એના પછી નીચે એની એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ ચાલુ કરીશ. એના પછી નીચે શું કરવાનું છે? એનું એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ ચાલુ કરીશ. તો વળી બીજો શબ્દ શું છે? બધા શબ્દનું ગુજરાતી તમને ખબર હોવું જોઈએ, બહુ કામ આવવાનું છે. બીજો શબ્દ છે બટ. બરાબર? તો બટ એટલે એનું ગુજરાતી થાય પણ. તો એનું વસ્તુ શું છે કે બે વાક્યોમાં પરસ્પરસ વિપરીત ભાવ હોય ત્યારે બટનો ઉપયોગ થાય. હે, બે વાક્યમાં પરસ્પરસ વિપરીત ભાવ હોય. હે, હું સ્કૂલે જાઉં તો ખરા પણ અહીંયા સાહેબ હશે. શરત અને પરિણામ થયું ને? તો આવો પણ વાળો ભાવ આ આવે એટલે તમને તરત જ ઓળખાઈ જશે. તો જો આનું પણ એક ઉદાહરણ આપણે અહીંયા પાસે લખીએ કે વિરલ worked hard, he could not succeed. બરાબર? કે વિરલ છે વર્કડ હાર્ડ, વિરલે વર્ક છે એ હાર્ડ કર્યું. વર્ક હાર્ડ કર્યું હોય તો પાસ થઈ જવો જોઈએ, સક્સેસ થઈ જવો જોઈએ, પણ સક્સેસ ન થયો તો આ વિરોધ ભાવ થયો ને. તો બટ જ્યારે જોડવાનું હોય ત્યારે પણ એ જ રીતના કે બીજા વાક્યનો કરતા જો આ વિરલ તો એના માટે જી વપરાણું ને કે વિરલ વર્કડ હાર્ડ, વિરલે વર્ક છે એ હાર્ડ કર્યું પરંતુ સક્સેસ થયો નહીં. તો આ હી છે એ વિરલ માટે જ છે. તો બંનેને એન્ડથી જોડવું હોય તો વિરલ વર્કડ હાર્ડ બટ. આ જોઈડું તો એના બીજાનો વાક્યનો કરતા કાઢી નાખવાનો ખાલી, બાકી હતું એમને લખ નાખવાનો એટલે એ જોઈન થઈ ગયું. હાઉ ઇઝી છે. બરાબર? એને વર્ક તો હાર્ડ કર્યું હતું પરંતુ એમાં તોય સક્સેસ થયો નહીં. વર્ક તો એને ખરેખર હાર્ડ કર્યું હતું પરંતુ એમાં એ સક્સેસ થયો નહીં. હવે શબ્દ નંબર 3 ઓર. બરાબર? તો આ શબ્દનું કામ શું છે? પરિણામ અથવા વિકલ્પ સૂચવે છે. પરિણામ અથવા વિકલ્પ સૂચવે છે આ શબ્દ છે. તો કેવી રીતના? કે ઓર એટલે કોઈ એક આવો પણ ભાવ થાય. બરોબર? આ અથવા એમ હું એમ કહું કે ભાઈ જાવ તો ચોક લઈ આવો તો બે વ્યક્તિ ઊભા થાય. તો એમ કહું તું નહીં તું, એમ કોઈ એક જાવ તો ઓર શબ્દ કહેવાય ને કે યુ ઓર મી, બે માંથી એક. એમ એવી રીતના પણ હાલે. તો આમાં કેવું હોય કે ઓરમાં તમારે કરતા રિમૂવ કરવાનો નહીં. બે વાક્ય હોય ને વચ્ચે ઓર મૂકી દેવાનો એટલે જોઈન થઈ ગયું. પેલા બેમાં શું કર્યા કે બીજા વાક્યનો જે કરતા હોય ને એની જગ્યાએ એન્ડ અને બટ મૂક્યું, પણ ઓરનું વાક્ય હોય ત્યારે ઓરમાં બદલે નહીં. બરાબર? જોજો ખાસ. તો આનું વાક્ય છે રન ફાસ્ટ. રન ફાસ્ટ યુ will lose the race. રન ફાસ્ટ, ફાસ્ટ દોડો. રન ફાસ્ટ એટલે કે ફાસ્ટ દોડો. નકર શું થશે? ફાસ્ટ નહીં દોડીએ તો. ફાસ્ટ દોડીએ તો રેસ જીતી જાય, ફાસ્ટ ન દોડીએ તો
રેસ હારી જઈએ, બરાબર. તો આમાં ઓર લગાવવું હોય તો શું કરશું? એક પણ વાક્યનો કરતા બરતા કાંઈ કાઢશું નહીં, સીધું વચ્ચે ઓર મૂકી દેશું. તો આ રીતના કે રન ફાસ્ટ ઓર યુ વિલ લોસ ધ રેસ. તો યાદ રાખવાનું કે જ્યારે ઓર થી વાક્ય જોડીએ ત્યારે કોઈ પણ વાક્યમાં કાંઈ પ્રકારનો ફરક પડશે નહીં, કોઈ પણ વાક્યમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. પડી ખબર? કોઈ પણ વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કે કોઈ પણ વાક્યમાં કોઈ પણ પ્રકારનો કર્તા પણ નીકળશે નહીં. ઓકે, ચલો હવે હરવે હમણાં સારા શબ્દો આવશે. હવે કે અધરવાઇઝ, આ શબ્દ બહુ આઈએમપી છે. અધરવાઇઝ કે અધરવાઇઝ એટલે નહીતર, આવું ગુજરાતી થાય. અધરવાઇઝનું શું થાય? નહીતર. તો આ ઓર શબ્દ છે ને એનું સમાનાર્થી જ છે. તમને વાક્ય જોડવાનું કીધા હોય ને 3 ઓપ્શન આપ્યા હોય કે ઓર થી જોડવું, કે એન્ડ થી જોડવું, બટ થી, તો ઓર ને અધરવાઇઝ લગભગ ભેગું ક્યારેય નહીં આપે. ઓર ને અધરવાઇઝ એકબીજા શું છે? સમાનાર્થી શબ્દ છે. તો આમાં એ પણ દર્શાવી શકીએ કે સેમ વાક્ય જોઈએ કે આવું વાક્ય હોય તો આને આવું પણ લખી શકીએ છીએ. ઓરનું સમાનાર્થી જ છે કે રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લોસ ધ રેસ. નહીતર એમ તું ફાસ્ટ દોડ, નહીતર રેસ હારી જઈશ, લોસ ધ રેસ. ઓર અને અધરવાઇઝ બંનેનો એક જ મતલબ થાય. પછી એક શબ્દ છે 5મો, સો અને therefore. સો અને therefore આનું ગુજરાતી થાય છે તેથી અથવા માટે. સો અને therefore જેમ ઓર ને અધરવાઇઝ એકબીજા સમાનાર્થી શબ્દો હતા, ઓર અને અધરવાઇઝ જેવી રીતના એકબીજા સમાનાર્થી શબ્દો હતા ને, એવી જ રીતના સો અને therefore એકબીજા સમાનાર્થી શબ્દો છે. તો આનું કામ શું છે? આ બે શબ્દો શું કરે છે કે કારણ અને પરિણામ દર્શાવે છે. કારણ અને પરિણામ દર્શાવે છે. કેવી રીતના? જો એક એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ લઉં. રહીમ વોઝ બ્રેવ. રહીમ વોઝ બ્રેવ. He could not catch the thief. He could catch the thief. તો આને સો અને therefore થી આપણે જોડીએ, બરાબર. તો જો આપણે એક યાદ રાખવાનું છે કે એન્ડ અને બટ જોડીએ ને ત્યારે જ કર્તાને રિમૂવ કરવાનો, બાકી કોઈમાં રિમૂવ કરવાનું થાય નહીં. પડી ખબર? એન્ડ અને બટ આ બે જોડીએ ત્યારે જ કર્તાની જગ્યાએ મૂકવાનું, રિમૂવ કરવાનો. બાકી કર્તા રિમૂવ કરવાનો નહીં. એમનામ બે વાક્યને જોડે એટલે વચ્ચે શબ્દ મૂકી દેવાનો. પડી ખબર? એમનામ બે શબ્દને જોડીએ એટલે શું કરવાનું? વચ્ચે મૂકી દેવાનું. તો જો રહીમ વોઝ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. રહીમ વોઝ બ્રેવ કે રહીમ છે એ બ્રેવ હતો, બહાદુર હતો. તો કોઈ ચોર આવે તો ચોરને પકડવો હોય તો એ બહાદુર વ્યક્તિનું કામ છે. હે કોઈ ફોસી હોય તો એ તો ચોરને પકડી શકે નહીં,
ચોરને પકડવો એ શું કામ છે? કોઈ બહાદુર વ્યક્તિઓનું કામ છે. કે બહાદુર હતો એટલે એને શું કર્યું? થીપ. થીપ એટલે ચોર. કેચ. કેચ એટલે પકડવું. કે ચોરને પકડો. શું કર્યું? એને ચોરને પકડો. કે બહાદુર હતો તેથી ચોરને પકડો. બહાદુર હતો માટે ચોરને પકડો. તો સો અને ધેરફોર ગમે તે ઉપયોગ કરો તો ચાલવાનું જ છે ને. તો અહીંયા લખાય કે રહીમ was brave, so he could catch the thief. હવે આને 100 થી લખ્યું અને ધેરફોર થી પણ લખી શકાય કે રહીમ was brave, therefore he could catch the thief. Okay, Rahim was brave, so he could catch the thief. Rahim was brave, therefore he could catch the thief. થઈ ગયું કે સો વાપરો કે therefore વાપરો કે તેથી અથવા માટે. કારણ અને પરિણામ. ચોરને પકડો એ પરિણામ થયું. એનું કારણ શું? કે બ્રેવ હતો. તો ફોસી હોય તો ચોરને નો જ પકડે ને, એની આગળ ન જાય કે છે વળી મારશે તો. એટલે આવી રીતના કારણ અને પરિણામ. શું થયું? કારણ અને પરિણામ. હવે મહત્વના શબ્દો આવે છે કે જે ફરજિયાત તમને પૂછાશે જ. બરાબર. હવે એવા મહત્વના ઘણા બધા એવા શબ્દો પણ આવે છે કે જે તમને ફરજિયાત એવા પૂછાય જ છે. શબ્દ નંબર 6 either or. બરાબર. either or કોઈ એક. either એક. તો હવે આપણે જોઈએ કે આપેલા બે વિકલ્પ માંથી કોઈ એક દર્શાવવા either or નો ઉપયોગ થાય છે. બરાબર. આને ખાસ સમજજો. જો આ શબ્દ કેવો છે? આમ છે either or. આનું બંધારણ છે either ડોટ 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 પછી or. તો એ શું કહે છે? આપેલા બે વિકલ્પ, જ્યારે બે વિકલ્પ આપવામાં આવે એ બે વિકલ્પમાંથી કોઈ એક કેવું હોય ને, કોઈ એકને પસંદ કરવું હોય, એકને દર્શાવવું હોય ને, ત્યારે either or શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પડી ખબર? ત્યારે કોઈ એક શબ્દનો. તો either or નું બંધારણ ફિક્સ રહે. આ શબ્દમાં ક્યારેય ચેન્જ ન થાય. પહેલા either પછી આ ડોટ 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 છે એટલે મતલબ કે એક શબ્દની જગ્યા ખાલી અને એક શબ્દ અહીંયા. આ જ બંધારણમાં આ શબ્દને ગોઠવવો પડે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ. ઓલું ચાલુ કર્યું કનૈયાલાલ? ચાલુ કર્યું? એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ ચાલે નહીં. બરાબર. તો આ either or જ્યારે હોય ત્યારે કેવી કન્ડિશન હોય તમે અહીંયા જુઓ. કે પેલા એક એક્ઝામ્પલ દઉં. મેં તમને હમણાં જ કીધું ને કે હું ક્લાસ લઉં છું, તમે બધા બેઠા છો અને હું એવું કહું કે જાઉં તો ભાઈ કોક ચોક લઈ આવું. તો પેલી બેન્ચમાં મહેશ અને રમેશ બે બેઠા છે. મહેશ ઊભો થાય છે, રમેશ ઊભો થાય છે. તો ભાઈ હવે ચોકનો વજન ક્યાં એવો 5 મણ છે?
કે બે વ્યક્તિને જવું પડે? હે? એટલે હું એવું કહું, either મહેશ ઓર સુરેશ, કોઈ એક. તો એનો મતલબ શું થયો? either મહેશ ઓર સુરેશ. તો કોઈ એક જાવ, એમ શું થયું? કોઈ એક જાવ. પડી ખબર? either ઓર નો મતલબ. તો માનો કે તમે હમણાં બજારમાં બહાર જવાના છો, કે બજારમાં જઈને હું કંઈક ખાઈશ, નાસ્તો કરીશ, એવું તમે વિચાર્યું. તો તમે અત્યારે એવું કહો છો કે either દાબેલી ઓર વડાપાવ. તો એનો મતલબ શું થયો? કાં દાબેલી અને કાં વડાપાવ, બેમાંથી એક હું ખાઈશ. આવું થયું. તો એનું એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે એમાં શું થાય છે. જો માનો કે મેં આવું કીધું કે give me a book, give me a magazine. બે વાક્યો છે. give me a book, give me a book, give me a magazine. તો બુક અને મેગેઝિન ભાઈ અલગ વસ્તુ છે ને. મેગેઝિન એટલે છાપું પૂરતી જે તમે અલગ ગણો, એ બુક એટલે આપણી ચોપડી ગણો. ચલો, તો give me a book, give me a magazine. અને either or થી કરવું હોય તો જો અલગ શું છે? અ બુક શબ્દ અલગ છે અને અ મેગેઝિન શબ્દ અલગ છે. બાકી give me તો ભેગું જ છે. તો એને એકમાં લખ નાખો, give me either, અને એક શબ્દની જગ્યા ખાલી ઓર બીજો શબ્દ. આવું બંધારણ હતું. તો અહીંયા લખો અ બુક અને અહીંયા લખો અ મેગેઝિન. તો શું થયું? give me either a book or magazine. કાં તો મને બુક આપો ને કાં તો મેગેઝિન, કોઈ એક આપો, મારે વાંચવું છે. પડી ખબર? તો either or શબ્દનો આવી રીતના ઉપયોગ કરવાનો. જ્યારે એમ કે either or થી વાક્ય કરો, તો either or થી આવી રીતના વાક્ય કરવાનું. પડી ખબર? એવો ને એવો બીજો શબ્દ વાત કરું, સાતમો. તો neither nor. એક પણ નહીં. neither nor, એક પણ નહીં. તો શું કીધું? તો અહીંયા આપેલા બે વિકલ્પમાંથી કોઈ એક દર્શાવવા either or નો ઉપયોગ થાય છે. તો અહીંયા હું શું લખીશ? આપેલા બે વિકલ્પમાંથી કોઈ પણ નહીં, કોઈ પણ નહીં એવું દર્શાવવા neither nor ઉપયોગ થાય છે. બરાબર? તો એનું એક્ઝામ્પલ શું છે? જો Mansi is not clever. Mansi is not hardworking. બરાબર? તો આમાં શું થયું? તમને ઉદાહરણ મેં શું આપ્યું હતું? ઉદાહરણ એવું આપ્યું હતું ને કે ચલો હું એવું કહું છું કે ચોક લઈ આવો, તો બે વ્યક્તિ ઊભા થયા અને બે એવા જ વ્યક્તિઓ ઊભા થયા જેને રખડવું જ ગમે છે. બરાબર? મેં એવું કીધું બે માંથી એકય નહીં, બે બેહી જાઓ.
એકેય નથી જાવ, બે બેહી જાવ. હે એક આવીને ઉભો રહી આમ જવું છે, વળી પાછો બીજો આવે, એકેય નથી જાવ, બે બેહી જાવ. તો અહીંયા નેધર નોર, બે માંથી એકેય નહીં એવું કેવું હોય ને ત્યારે નેધર નોર નો ઉપયોગ થાય. તો આમાં મારે કેવું લખાય, આ શું કહે છે કે માનસી છે ઇઝ નોટ ક્લેવર, ક્લેવર નથી. માનસી ઇઝ નોટ હાર્ડવર્કિંગ. તો નહીં, નેધર નોર ની અંદર નકારાત્મક ભાવાર્થ ઓટોમેટિક આવી જાય. પડી ખબર? એક વસ્તુ યાદ રાખજો, આપણે કેમ મોબાઈલ લઈએ, આપણે શું કરીએ, મોબાઈલ નવો લઈએ તો નવો મોબાઈલ લઈએ તો એમાં મેમરી કાર્ડ નાખવું ક્યારેક નથી પડતું, ઇનબિલ્ટ એની અંદર 32 GB 16 GB આવું મેમરી આવે ને, તો એટલા પ્રકારનો ડેટા એમાં હમાય. તો નેધર નોર એવો શબ્દ છે, એમાં ઇનબિલ્ટ નોટ આવી જાય, નોટ શબ્દ ઇનબિલ્ટ આવી જાય છે. એટલે નેધર નોરનો જ્યારે વાક્યમાં પ્રયોગ થાય ને, ઉપયોગ કરીએ ને, ત્યારે નોટ શબ્દ અલગથી લખવો પડતો નથી. પડી ખબર? ત્યારે નોટ શબ્દ અલગથી લખવો પડતો નથી. તો અને આવું લખાય, માનસી ઇઝ નેધર, શબ્દ તો આવો જ છે, નોર એક શબ્દ એક આગળ ને એક પાછળ. તો જો આમાં માનસી ઇઝ કોમન છે, નોટ, તો નોટ તો આપણે નેધર નોર લખી છે એટલે નહીં લખીએ કે નોટ નેધર ક્લેવર, નેધર હાર્ડવર્કિંગ. થઈ ગયું? ચલો, તો આ બે શબ્દો પૂરા થયા કે નેધર નોર લખી એટલે નોટ અલગથી લખવાની જરૂર કાંઈ પડતી નથી. એ નેધર નોરમાં ઇનબિલ્ટ જ નોટ આવી જાય છે. બોલા નવો મોબાઈલ લઈ તો કેમ મેમરી હવે બધામાં ઇનબિલ્ટ આવવા માંડી, મેમરી કાર્ડ નથી નાખવું પડતું, તો એ રીતના ઇનબિલ્ટ જ આવી જાય છે. ઓકે, ચલો હવે એના પછી એક શબ્દ બીજો લઈએ, આઠમું, બીકોઝ. તો કારણ દર્શાવવા, આનો ઉપયોગ શેના માટે થાય? તો કે કારણ દર્શાવવા. I am late. I missed the bus. ઘટના બની અને એનું કારણ શું? ઘટના બને છે અને એ ઘટના બને છે તો એનું કારણ, ઘટના અને કારણ બંને દર્શાવવું હોય ત્યારે બીકોઝ. તો આઈ એમ લેટ, હું લેટ થયો, આઈ એમ લેટ, મારે મોડું થઈ ગયું, બીકોઝ કારણ કે આઈ મિસ્ડ ધ બસ, હું બસ મિસ કરી ગયો, ચૂકી ગયો. થાય ને? ઘટના શું બની? હું લેટ થઈ ગયો, આ ઘટના. એ ઘટનાનું કારણ શું? બસ ચૂકાઈ ગઈ, એ કારણ. મોડો તું આવ્યો, એનું કારણ શું? પપ ખાતો તો હજી, હે? રિસેસ પૂરી થઈ ગઈ, 5 મિનિટ બેલ વોર્નિંગ પડી ગયો, પછી તું આવ્યો ક્લાસમાં, એનું કારણ શું? તો કે પપ ખાતો તો. તો ઘટના શું બની? મોડો પડ્યો, ક્લાસમાં આવવામાં મોડો પડ્યો. પણ મોડો પડવાનું કારણ શું? તો કે પપ ખાતો હતો. પડી ખબર? તો ઘટના અને કારણ એ બીકોઝ શબ્દ દ્વારા વાત કરી આપણે. પછી
સો ધેટ શબ્દ એનો ગુજરાતી શબ્દ થશે જેથી. તો કે ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. ક્રિયા છે એનો હેતુ સ્પષ્ટ કરે છે. શું કરે છે? ક્રિયાનો હેતુ છે એને સ્પષ્ટ કરે છે. તો હવે જોઈએ કે એક એક્ઝામ્પલ પહેલા લખું છું કે આઈ વિલ give you a pen so that you can write nicely. You can write nicely. You can write nicely. એક આપણે ક્રિયા કરી છે તેનો આશય શું છે? સ્કૂલ તમને ભણાવે છે તો એનો આશય શું થયો? કે તમને આવડે. કે આઈ વિલ ગીવ યુ અ પેન, હું પેન આપીશ તેથી તમે સારી રીતે લખી શકો. આઈ વિલ ગીવ યુ અ પેન, હું તમને પેન આપીશ. સો ધેટ, તેથી યુ તમે કેન રાઇટ લખો નાઇસલી, સારી રીતે લખી શકો. આઈ કેન ગીવ યુ અ પેન સો ધેટ, તેથી યુ કેન રાઇટ નાઇસલી, તેથી તમે સારી રીતે લખી શકો. પડી ખબર? તેથી તમે સારી રીતે લખી શકો. શબ્દ નંબર 10. હવે આ શબ્દ છે ઓર એલ્સ. બરોબર, આ ખાલી જો એલ્સ એકલો શબ્દનું ગુજરાતી તમને કહું ને તો બીજું એમ બીજું આવો શબ્દ થાય. પણ ઓર એલ્સ એટલે આનો મતલબ તમે આવો પણ કહી શકો છો, નહીતર અથવા તો. એક થાય નહીતર, બીજું થાય અથવા તો. નહીતર અથવા તો. હવે અધરવાઇઝ શબ્દ જે હતો ને એનો સમાનાર્થી શબ્દ જ છે આ. કેવો છે? અધરવાઇઝ ઓરનો સમાનાર્થી શબ્દ છે. અધરવાઇઝ ને ઓર એલ્સ આવું બે ભેગું ક્યારેય નહીં હોય. હવે શું છે કે કોઈ બે, આની ગુજરાતીમાં વ્યાખ્યા જોઈએ કે કોઈ બે સંકલિત, કોઈ બે સંકલિત બનાવોમાંથી, બનાવો એટલે કોઈ પણ પ્રકારની ઘટના, એમ સંકલિત બનાવોમાંથી એકની પસંદગી કરે છે. એકની પસંદગી કરે છે. એનું એક્ઝામ્પલ જોઈએ. reach on time or else miss your dinner. You should work hard or else fail. બરાબર, you should work hard or else fail. જો તો રીચ ઓન ટાઈમ, ટાઈમે પહોંચજો, નહીતર મિસ યોર ડિનર, કે તમારું જમવાનું તમે ચૂકી જશો. જમવાનું ચાલુ થઈ ગયું છે, ટાઈમે પહોંચજો, નકર જમવાનું પૂરું થઈ જશે. યુ શુડ વર્ક હાર્ડ, તમે ફરજિયાત વર્ક છે ને હાર્ડ કરજો, નહીતર ફેલ, નકર ફેલ થશો. તો ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ આ બધા એક સમાનાર્થી શબ્દ છે, એક જેવા જ શબ્દો છે. પડે સમજ?
શું છે? સમાનાર્થી શબ્દો છે, એક જેવા જ શબ્દો છે. હવે એના પછી એક મહત્વનો શબ્દ આવે છે, આનું બંધારણ થોડુંક ચેન્જ હશે, ખાસ ધ્યાન રાખજો. થોગ અને અલથોગ. જો આનો મતલબ શું થાય? જોકે અને છતાં પણ, જોકે અને છતાં પણ આ શબ્દો કેવા છે? થોગ અને અલથોગની જગ્યા ક્યાં હોય હું પહેલા તમને બતાવું. બરાબર? થોગ અને અલથોગની જગ્યા ક્યાં હોય આ બતાવું તમને. અને એને લખવાનો કેવી રીતના, બે વાક્યો અલગ હોય એટલે જોડવાનું કેવી રીતના. તો આ છે ને એક વિરોધાભાસક કંજેક્શન શબ્દ છે. થોગ અને અલથોગ, જોકે અને છતાં પણ. જોકે એ હોશિયાર છે પણ નપાસ થયો. બરાબર? જોકે હોશિયાર પણ નપાસ, આવો મતલબ છે, વિરોધાભાસ થયો. તો હંમેશાને માટે થોગ અને અલથોગની જગ્યા વાક્યની શરૂઆતમાં આવે છે. બે વાક્ય છે આવી રીતના, માનો જો કે હી ઇઝ ક્લેવર, હી ઇઝ ક્લેવર, હી ફેલ્ડ, પણ એ નપાસ થયો. તો આ એક વાક્ય પૂરું થયું, આ બીજું વાક્ય પૂરું થયું, બે વાક્ય છે. એટલે થોગ અથવા અલથોગથી આપણે જો આને જોડાણ કરવું હોય તો થોગ અને અલથોગની એક યાદ રાખવાનું હંમેશાને માટે તમારે જગ્યા હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં હંમેશાને માટે આવે છે. તો જો થોગથી હું લખું, થોગ, હી ઇઝ ક્લેવર. અને બીજું વાક્ય લખવાનું કઈ રીતના? યતિ કરવાની. શું કરવાનું? યતિ. હી ફેલ્ડ. અલથોગ લખું, અલથોગ, હી ઇઝ ક્લેવર. યતિ કરવાની, હી. હવે થોગ અથવા તો અલથોગ કંજેક્શન છે એ તો નક્કી થઈ ગયું. તો કંજેક્શન કોઈ પણ વાક્યમાં પ્રયોજાય ત્યારે એ વાક્યમાં બે વાક્ય તો હોય જ નક્કી. એટલે થોગ અને અલથોગની જગ્યા આગળ આવી તો આ બે વાક્ય છે તો વચ્ચે યતિ આવે. તમે ક્યારેક ક્યારેક રીડિંગ કરતા હોય તો આમ વાક્યમાં આમ યતિ આવતી હોય, ખબર હે? તો ત્યારે થોગ અથવા અલથોગ છે એ કંજેક્શન આગળ ઉપયોગ થયેલો હોય છે ને, આવું વાંચવામાં આવતું હોય ઘણી વાર. તો આ થોગ અને અલથોગમાં ખાસ આ એક વસ્તુ યાદ રાખવાની. પેલા બે શબ્દ હતા એન્ડ અને બટ, ત્યારે તમે શું કર્યું? હે, પેલા બે શબ્દ હતા ને એન્ડ અને બટ, તો ત્યારે તમે શું કર્યું હતું? ત્યારે તમે એને બીજા વાક્યનો કરતા કાઢી નાખતા, પછી બીજામાં ક્યાંય કરતા ન કાઢ્યો. હવે આ 11માં શું કરવાનું? ખાલી બે વાક્ય જોડવાના, થોગ અલથોગ આગળ મૂકવાનું, વચ્ચે યતિ કરવાની, આમ કોમા. શું કહેવાય? યતિ, આમ કોમા ટાઈપનો. પડી ખબર? ઓકે. તો હવે છેલ્લો શબ્દ લઈએ. બારમો, યટ. આનો મતલબ શું થાય? કે હજુ સુધી અને છતાં પણ, હજુ સુધી અને છતાં પણ. તો જો આવી રીતના હોય કે હર eyes are weak.
at sea watches TV. તેની આંખો છે એ વીક છે, પરંતુ છતાં પણ હજી સુધી એ ટીવી જોવે છે. તો અહીંયા એટ એટલે વિરુદ્ધાભાસ, છતાં પણ હજુ સુધી, એવા ભાવાર્થમાં જ્યારે વાત કરવી હોય ત્યારે આ એટનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ 12 શબ્દની વાત અહીંયા પૂરી થાય છે. વાત કરું 5-10 મિનિટ તો એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ જોજો, આનું મહત્વ શું છે. એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ, બરોબર, કંજેક્શન માટે છે. આ કંજેક્શન માટે 3 માર્કમાં આપને જે પૂછાવાનું છે, તો આપને કેવી રીતના પૂછાશે તો જો અહીંયા હું એક એક્સરસાઇઝ લખું છું. પહેલી કે મેહુલ વિલ eat apple. Mehul will drink orange juice. અને કાઉન્સ આપ્યો છે but either or અને so. તો વાક્ય શું કે છે એને જુઓ કે મેહુલ વિલ ઈટ એપલ્સ. મેહુલ છે વિલ, ભવિષ્યની વાત થઈ ને કે એપલ ખાશે, અથવા મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ, નકર મેહુલ શું કરશે, જ્યુસ છે એ ઓરેન્જનું જ્યુસ ડ્રિંક પીવું, જ્યુસ પીશે. કયા શબ્દથી જોઈન કરવાનું આપણે કીધું, કાં તો બટ. તો બટનો મતલબ શું હતો, પરંતુ એવું હતું કે મેહુલ સફરજન ખાશે પરંતુ જ્યુસ પીશે, ના આ બંધ નથી બેસતું. સો એટલે કે તેથી, કે મેહુલ સફરજન ખાય તેથી જ્યુસ પીશે, તો આ પણ બંધ બેસતું નથી. તો એધર ઓર કે બેમાંથી એક કરશે, એમ ભવિષ્યની ક્રિયા છે કે તો મેહુલ વિલ ઈટ એપલ્સ અથવા મેહુલ વિલ ડ્રિંક ઓરેન્જ જ્યુસ. તો આને એધર ઓર થી લખવું હોય તો આપણે કેવી રીતના લખાય કે જો પેલા કોમન શું છે, મેહુલ વિલ, મેહુલ વિલ બંનેમાં છે. હવે ઈટ એપલ અને ડ્રિંક ઓરેન્જ જ્યુસ, તો એધર પછી એક શબ્દ લખવો પડે કે ઈટ એપલ્સ ઓર, એધર ઓર આવી ગયું. પછી ડ્રિંક ઓરેન્જ જ્યુસ, ડ્રિંક ઓરેન્જ જ્યુસ. તો એધર ઓર શબ્દનો ઉપયોગ કરીને આપણે લખ્યું તો બંધ બેસી ગયું, બરાબર. તો આ રીતના ઓલા આગલા શબ્દો વાંચશો એટલે તમને કેવી રીતના લખવું એ તમને સમજાય જશે. તો જો બીજું વાક્ય શું છે કે નેહા ઇઝ ડાન્સિંગ અને ગીતા ઇઝ ડાન્સિંગ. કાઉન્સ શું આપેલો છે, એન્ડ, બટ, ઓર, 3માંથી એક શબ્દ ઉપયોગ કરી અને વાક્ય લખવાનું છે. તો નેહા શું કરે છે, ઇઝ ડાન્સિંગ, ગીતા પણ ડાન્સિંગ છે. તો બંનેની ક્રિયા એક છે, ઇઝ ડાન્સિંગ. બંને શું કરે છે, તો આપણે શું કરીએ કે નેહા ઇઝ ડાન્સિંગ બટ ગીતા ઇઝ ડાન્સિંગ. પરંતુ તો કે એનો આવે ઓર, કોઈ એક નથી, બે કરે છે, તો એન્ડ. તો એક શબ્દ શું છે, નેહા છે ને ગીતા છે. તો નેહા એન્ડ ગીતા ઇઝ ડાન્સિંગ થઈ જાય. પછી ત્રીજો શબ્દ લ્યો, ચલો. It is raining.
The children are playing in the garden. The children are playing in the garden. અને આનો કાઉન્સ આપેલો છે because and અને but. જો આ છેલ્લી એક્સરસાઇઝ ની આપણી એક કે ઇટ ઇઝ રેઇનિંગ. રેઇનિંગ એટલે વરસાદ આવે છે. ઇટ ઇઝ રેઇનિંગ. રેઇનિંગ એટલે વરસાદ આવે છે. ધ ચિલ્ડ્રન આર પણ બાળકો છે. પ્લેઇંગ એટલે કે રમી રહ્યા છે ઇન ધ ગાર્ડન. બરાબર, શું કરે છે? ગાર્ડન ની અંદર બાળકો રમી રહ્યા છે. વરસાદ આવે છે, બાળકો ગાર્ડન ની અંદર રમી રહ્યા છે. તો શું થયું? બીકોઝ, એન્ડ અને બટ આ ત્રણ શબ્દમાંથી એક શબ્દનો ઉપયોગ કરીએ તો બીકોઝ એટલે કે કારણ કે, બટ એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ. તો વરસાદ આવતો હોય, ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવે છે કારણ કે બાળકો રમી રહ્યા છે. તો બાળકો રમી રહ્યા હોય એટલે વરસાદ આવે? તો આ વસ્તુ નથી થતી, બીકોઝ નહીં આવે. એન્ડ એટલે કે અને, કે ઇટ ઇઝ રેનિંગ, વરસાદ આવે છે અને બાળકો રમી રહ્યા છે, તોય નહીં. બટ કે ઇટ ઇઝ રેનિંગ, કે વરસાદ આવતો હોય તો ગાર્ડનમાં રમવું ના જોઈએ ને. કે ઇટ ઇઝ રેનિંગ બટ એટલે કે પરંતુ, વરસાદ આવે છે પરંતુ બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. તો બટ શબ્દ ઉપયોગ થાય. બરાબર, તો બટ શબ્દનો ઉપયોગ કરીને વાત કરવાની છે કે ઇટ ઇઝ રેનિંગ but the children are playing in the garden. Playing in the garden. Okay.